પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં ફરી આપનું અહીંયા હાર્દિક સ્વાગત છે સર્વે મિત્રો. આપણે જે અહીંયા ચેપ્ટર ચાલી રહ્યું છે દ્રાવણો, એના કેટલાક કન્સેપ્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. તો હવે આગળના જે આપણનો જે ક્લાસ છે એમાં કેટલાક એક્સરસાઇઝ, જે સ્વાધ્યાયના દાખલા છે એનો થોડો અભ્યાસ કરીશું. જે સાંદ્રતાને લગતા કેટલાક એક્ઝામ્પલ્સ છે, બાષ્પ દબાણને લગતા કેટલાક એક્ઝામ્પલ્સ છે. તો આપણે સ્વાધ્યાયનો એક્સરસાઇઝનો જે 2.4 છે, સ્વાધ્યાય 2.4 નંબરનો જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની થોડી ચર્ચા કરીએ કે પ્રયોગશાળા કાર્યમાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ એનો મતલબ એવો થાય સાંદ્ર HNO3 દળથી 68% HNO3 ધરાવે છે. હવે આપણે એવું કીધું છે, જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પ્રતિ ml હોય, 1.504 ગ્રામ પ્રતિ ml હોય, તો આવા નમૂનાની મોલારિટી શોધો. આપણે મોલારિટી શોધવાનું કીધું છે. સિમ્પલ મિત્રો, એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે. આપણે કીધું કે પ્રયોગશાળાના કાર્યમાં વપરાતો સાંદ્ર HNO3 દળથી 68% HNO3 ધરાવે છે. દળથી 68% HNO3 એનો મતલબ એવો થાય 68% W/W આવશે. 68% W/W આપણી પાસે HNO3 છે. જેનું આણ્વીય દળ શોધવું હોય HNO3 નું, તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 થશે, નાઇટ્રોજનનું 14 થશે, ઓક્સિજનનું 16 તરીકે 48, તો 48 ને 1 49 ને 14 63 ગ્રામ પ્રતિ મોલ એનું આણ્વીય દળ થશે. તો આણ્વીય દળ પણ મળી જશે. આપણે ડેન્સિટી પણ આપેલી છે મિત્રો, જો ઘનતા બરાબર 1.504 ગ્રામ પર ml, તો ની ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ 1.504 ગ્રામ પર ml છે. તો ડેન્સિટી આપેલી છે, મોલેક્યુલર માસ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું છે, W/W આપેલા છે. તો મોલારિટી શોધવા માટેનું ડાયરેક્ટ સૂત્ર છે. અને તો એ મોલારિટી જો શોધવી હોય તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ percentage W/W into density into 10 divided by molecular mass, જેને M2 વડે દર્શાવીએ આપણે. ઓકે, તો હવે આ સૂત્રમાં percentage W/W કેટલા છે? આપણી પાસે 68 છે. તો is equal to 68 ગુણ્યા ડેન્સિટી છે આપણી પાસે 1.504 into 10 divided by molecular mass છે આપણી પાસે 63 is equal to કરવા હોય તો 68 into 1.504 into 10 divided by 63 is equal to 16.23 મોલર. કેટલા થશે? આપણે આન્સર આવશે 16.23 મોલર. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 16.23 મોલર થાય. બિલકુલ સરળ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 2.4. હવે એના પછી એક્ઝામ્પલ નંબર 2.5 ની જો ચર્ચા કરીએ આપણે કે એક્ઝામ્પલ નંબર 2.5 કયા પ્રકારનો છે. તો એક્ઝામ્પલ નંબર 2.5 એક આ પ્રકારનો છે. એક્ઝામ્પલ નંબર 2.5 એક આ પ્રકારનો છે. પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર અવલોકન કરીએ આપણે. પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% W/W and લેબલ લગાડેલ છે. તો આપણી પાસે એક એવું કહેવામાં આવે છે કે આપણી પાસે પાણી છે, પાણીમાં ગ્લુકોઝ નાખેલો છે, અને એ જે ગ્લુકોઝ અને પાણીનું જે દ્રાવણ બનાવેલું છે એના પર એક લેબલ લગાવેલું છે. અને એ જે લેબલ હોય એ લેબલ કેટલું છે? તો 10% W/W. તમે જુઓ, જનરલી ઘણી બધી જે કોઈ પણ ફાર્માસ્યુટિકલ્સ અથવા તો કોઈ બીજી આઇટમ્સ કે જેમ વગેરે આપણે લાવતા હોઈએ તેની પર લેબલ લખેલા હોય. એ જે લેબલ હોય એના પર એની કન્સન્ટ્રેશન અથવા સાંદ્રતા લખેલી હોય. તો ગ્લુકોઝના દ્રાવણની સાંદ્રતા આપેલી છે આપણને 10% W/W. તો દ્રાવણની મોલારિટી અને દરેક ઘટકના, એવું કીધું છે, મોલારિટી અને દરેક ઘટકના મોલ અંશ ગણો. દરેક ઘટકના
મોલ અંશ ગણો એ આવું કીધું છે આપણને તથા જો દ્રાવણની ઘનતા એટલે ડેન્સિટી બરાબર 1.2 ગ્રામ પર ml હોય 1.2 ગ્રામ પર ml હોય તો મોલારિટી કેટલી થશે આ પ્રકારનો એક્ઝામ્પલ આપણને મિત્રો તો બિલકુલ સરળ અને સિમ્પલ એક્ઝામ્પલ્સ છે થોડું એ એક્ઝામ્પલ એકદમ સરળ સિમ્પલ છે અને ધ્યાનથી જોઈશું કે શું કહેવા માંગુ છું શોધવાનું છે પહેલા આપણને ખબર પડવી જોઈએ કોઈ પણ એક્ઝામ્પલમાં કે કઈ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે ધારો કે આપણને આ એક્ઝામ્પલ છે તો એવું કીધું છે તો મોલારિટી ફાઇન્ડ આઉટ કરવાની કીધું છે આપણને નંબર 2 દરેક ઘટકના મોલન્સ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે એના પછી આપણને મોલારિટી એનો મતલબ કે મોલારિટી કેટલી થશે મોલ ફ્રેક્શન કેટલા થશે મોલારિટી કેટલી થશે આ બધી વસ્તુ શોધવાની છે હવે જો મોલારિટી શોધવી હોય તો દ્રવ્ય અને દ્રાવકના વજન ખબર હોવી જોઈએ તો અહીંયા 10% W/W ગ્લુકોઝ છે એના પરથી આપણને દ્રવ્ય અને દ્રાવકના વજન સમજણ પડી જાય મોલ શોધવા હોય તો મોલ શોધવા પડે તો અહીંયા એવું લખ્યું છે કે 10% W/W ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ 10% W/W ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ એનો મતલબ શું થાય કે 10 ગ્રામ ગ્લુકોઝ વત્તા 90 ગ્રામ પાણી 90 ગ્રામ શું આવશે પાણી આવશે તો આ જે 10 ગ્રામ ગ્લુકોઝ છે એને આપણે W2 કહીશું જે 90 ગ્રામ પાણી છે એને W1 કહીશું તો જો બંનેના વજન આપણને આપેલા હોય તો એનાથી મોલ પણ શોધી શકાય કે n ઓફ ગ્લુકોઝ શોધવા હોય તો n ઓફ ગ્લુકોઝ ઇઝ ઇક્વલ ટુ એનું વજન કેટલું છે 10 ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થાય 118 તો બરાબર n એટલે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ તો 10 ભાગ્યા 180 બરાબર 0.055 એક આ મળી જાય આપણને એ જ રીતે જ્યારે NaOH2O શોધવા હોય તો પાણીનું વજન ભાગ્યા એનું આણ્વીય દળ કેટલું થશે 18 બરાબર 18 વજન કેટલા થઈ જાય 90 તો બંનેના ચલો મોલ મળી ગયા કુલ મોલ લખવા હોય તો પણ લખી શકીએ હવે પહેલા આપણે શોધી કાઢીએ મોલારિટી તો મિત્રો મોલારિટી શોધવા માટે નંબર 1 છે આપણી પાસે મોલારિટી બરાબર આવું એક સૂત્ર આપણે સમજ્યા છીએ W2 * 1000 ભાગ્યા M2 * W1 W2 * 1000 ભાગ્યા M2 * W1 તો કદાચ આની કિંમત મૂકીએ આપણે ચલો W2 કેટલા દ્રાવ્યનું વજન 10 * 1000 ભાગ્યા M2 એટલે 180 ગુણ્યા W1 દ્રાવકનું વજન કેટલું થશે 90 થશે ઓકે તો અહીંયા 1 2 આ 2 0 કેન્સલ કરી દઈએ આપણે તો અહીંયા ઉપર વધે 10 * 10 એટલે 100 ભાગ્યા 18 ભાગ્યા 9 is equal to 0.617 તો મોલારિટી is equal to 0.617 આવો આન્સર આવે છે મોલારિટી is equal to આવે છે 0.617 ચલો એક વસ્તુ મળી ગઈ આપણે કઈ મોલારિટી બીજા નંબરમાં શોધવાનું છે મોલ ફ્રેક્શન અને એવું કીધું છે દરેક ઘટકના મોલ અંશ ગણો દરેક ઘટકના એટલે દ્રવ્ય અને દ્રાવકના આપણી પાસે દ્રવ્ય કોણ છે તો ગ્લુકોઝ છે દ્રાવક કોણ છે તો પાણી છે કારણ કે જે દ્રાવણ બનાવેલું છે પાણીમાં બનાવેલું છે એટલે દ્રાવક તરીકે પાણી છે અને દ્રવ્ય તરીકે ગ્લુકોઝ છે તો હવે મારે જો શોધવા હોય કે x ઓફ ગ્લુકોઝ તો is equal to n of glucose divided by n of glucose plus n of H2 આ બનાવી લખી શકાય તો is equal to n of glucose આપણે અહીંયા શોધ્યું છે મિત્રો 0.055 તો is equal to 0.055 divided by total mole તો 0.055 plus 5 is equal to આવું થશે 5.055 is equal to 0.055 divided by 5.055 is equal to 0.01 0.0108 આ મળી ગયા આપણને ગ્લુકોઝના મોલસ શું મળ્યું આપણને ગ્લુકોઝના મોલસ જો H2O ના મોલસ લખવા હોય x of H2O તો x of H2O is equal to 1 minus 0.0108
ઇઝ ઇક્વલ ટુ જો એક્ઝેક્ટ લખવા હોય આમ તો લખી શકાય 1 0.01 કરો તો પણ 99 પણ ચાલશે, પરંતુ 1 0.0108 કરશો તો પણ 0.9892 તો પાણીના મોલંશ બરાબર આપણને મળી ગયા 0.9892 અથવા એપ્રોક્સિમેટ લખવું તો 0.99 પણ લખી શકાય. તો બે વસ્તુ શોધી શક્યા, મોલારિટી શોધાઈ ગઈ, મોલંશ શોધાઈ ગયા. હવે શોધવાનું છે મોલારિટી. તો મોલારિટી શોધવા માટે આપણને જો પરસેન્ટેજ W/W આપ્યા છે, પછી ડેન્સિટી આપેલી છે, તો આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકાય જે આપણે લાસ્ટમાં કર્યો હતો કે ભાઈ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી દઈએ આપણે બાજુ, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ પરસેન્ટેજ W/W ગુણ્યા ડેન્સિટી ઇન્ટુ 10 ગુણ્યા ડેન્સિટી ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય m2 આણ્વીય દળ એવું લખી શકાય. તો ઇઝ ઇક્વલ ટુ પરસેન્ટેજ W/W કેટલા છે 10, ડેન્સિટી આપેલી છે આપણને 1.2 ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય કેટલા છે 18. તો સોરી આણ્વીય દળ એટલે 180 ગ્લુકોઝ છે. અહીંયા ગુણાકાર કરશો તમે 10 100 અથવા એવું કરીએ ને કામ કરીએ અને 12 અને 120 ભાગ્યા 180 આવતી 12 10 120 ભાગ્યા 180 0 0 કેન્સલ 6 6 દુ 12 6 તરી 18 2 ભાગ્યા 3 કરો એટલે 0.666 એટલે એપ્રોક્સિમેટ 0.67 લખી શકાય. તો એની મોલારિટી બરાબર મળશે 0.666 અથવા એપ્રોક્સિમેટલી 0.67 મોલારિટી મળી જાય. તો આ પ્રકારે આમાં મોટાભાગના એકમો મોલારિટી હોય, મોલન્સ હોય, મોલારિટી હોય બધાનો સમાવેશ થઈ ગયો છે. આ લાસ્ટ એક્ઝામ્પલમાં પણ આપણે મોલારિટી શોધેલી છે. તો આવા સિમ્પલ અને સરળ એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરી શકીશું. તો મિત્રો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું. ઓકે, તો પછી એક્ઝામ્પલ નંબર જે આપણે 2.4 અને 2.5 જોયા, એક એક્ઝામ્પલ નંબર 2.6 છે મિત્રો. વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ અગત્યનો બોર્ડમાં વધારે પૂછાઈ શકે એવા ટાઈપનો એક્ઝામ્પલ છે. તો 2.6 નંબરનો જે એક્ઝામ્પલ છે એને ધ્યાનથી વાંચવાનું મિત્રો. એક્ઝામ્પલ નંબર 2.6, એક્ઝામ્પલ નંબર 2.6. તો એક્ઝામ્પલ નંબર 2.6 કંઈક આ પ્રકારનો છે. Na2CO3 અને Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનો સમમોલર જથ્થો, બંને પદાર્થોનો સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે .1 મોલર HCl ના 0.1 મોલર HCl ના કેટલા ml ની જરૂર પડશે? કેટલા ml ની જરૂર પડશે? મિત્રો બહુ ધ્યાનથી સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સમજવા જેવો છે. આપણને એવું કીધું છે કે Na2CO3 અને NaNaHCO3 ના બંને પદાર્થોનો સમમોલર જથ્થો છે. તો એ જથ્થાનું કુલ વજન આપેલું છે આપણને કેટલું? 1 ગ્રામ. આપણી પાસે જે જથ્થો આપેલો છે મિત્રો કે Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનો સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને આપણી પાસે આવું કહીએ. આન્સરમાં આ પ્રકારે લખીએ આપણે કે આપણી પાસે એક પદાર્થ એવો છે, એક મિશ્રણ એવું છે કે જેમાં બે પદાર્થોનું મિશ્રણ છે. કયા કયા? તો Na2CO3 અને વત્તા NaHCO3 આ બંને પદાર્થોનું મિશ્રણ છે. અને આ બંને પદાર્થોનો સમ એવું કીધું છે આપણને સમમોલર જથ્થો છે. એનો મતલબ એવો થાય કે બંનેની મોલારિટી અથવા બંનેના મોલ સમાન હશે. તો કે બંનેના મોલ સમાન છે, સમમોલર દ્રાવણ છે. 1 ગ્રામ મિશ્રણ એટલે આ જે છે એનું વજન બરાબર આપણને આપેલું છે 1 ગ્રામ.
Na2CO3 અને NaHCO3 બંનેના વજન સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ બંનેનું વજન ભેગું કરી કરો તો કેટલું થાય છે તે ક્રમ. એનું સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે હવે આ જે દ્રાવણ છે મિત્રો એ બેઝિક છે. સોડિયમ કાર્બોનેટ પણ બેઝ છે, સોડિયમ બાયકાર્બોનેટ પણ કેવો છે? બેઝ છે. એની પ્રક્રિયા કોના સાથે કરવાની છે? HCl. તો બીજા પાત્રમાં એવું ચાલ લઈએ આપણે, બીજા પાત્રમાં HCl છે અને એ જે HCl છે, HCl નો મતલબ કે એસિડ છે. તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો એને કઈ પ્રક્રિયા કહેવાય? તટસ્થીકરણ. એ પ્રક્રિયા કહેવાશે તટસ્થીકરણ, કે ભાઈ બેઝ અને એસિડ વચ્ચે જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાને કહેવાશે તટસ્થીકરણ પ્રક્રિયા. અને આ HCl ની સાંદ્રતા આપેલી છે 0.1 મોલર. તો આનું કેટલું કદ જરૂરી છે કે જે આના સાથે પ્રક્રિયા કરે? આનું કેટલું કદ જરૂરી છે અથવા આના કેટલા ml ની જરૂર પડશે કે જે આના સંપૂર્ણપણે આની સાથે પ્રક્રિયા કરે? આવું વિચારવાનું છે. તો મિત્રો એક કામ કરીએ આપણે કે ધારો કે આપણે એવું વિચારીએ, ધારો કે Na2CO3 નું વજન બરાબર x ગ્રામ છે. તો ધ્યાનથી સાંભળો, Na2CO3 નું વજન બરાબર કેટલું આપેલું છે આપણને? x ગ્રામ. એવું ધારી લઈએ તો કોઈ કહેશે NaHCO3 નું વજન કેટલું થાય? 1 - x થાય. કારણ કે બંનેના વજનનો સરવાળો કેટલો છે? 1 છે. જો આનું x હોય તો આનું કેટલું થશે? 1 - x. તો therefore NaHCO3 નું વજન બરાબર એવું લખી શકાય 1 - x ગ્રામ. શું લખી શકાય? 1 - x ગ્રામ. આપણે એકનું વજન x ધારી લીધું છે, તો બીજાનું વજન મળી ગયું આપણને 1 - x ગ્રામ. ઓકે, આટલા સુધી ક્લિયર. હવે એવું છે કે એક્ઝામ્પલ તરીકે આપણને એવું કીધું કે ભાઈ એકનું વજન x ગ્રામ છે, બીજાનું વજન આપણને 1 - x ગ્રામ મળી ગયું છે, આપણે જે શોધ્યું અહીંથી. હવે એવું કરીશું કે ચલો આપણે મોલ શોધવા છે. ધારો કે આપણે એવું કરીએ કે મોલ શોધવા છે કે ભાઈ Na2CO3 ના મોલ બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન કેટલું છે? x ભાગ્યા આણ્વીય દળ. Na2CO3 નું આણ્વીય દળ જો શોધવું હોય તો સોડિયમનું કેટલું? 23 ગુણ્યા 2 એટલે 46. કાર્બન કેટલા થશે? 12. ઓક્સિજન 16 ગુણ્યા 3 એટલે 48. તો 48 ને 12 60, 60 ને 46 એટલે 106. 60 અને 46 એટલે થશે 106. એ જ રીતે જ્યારે NaHCO3 ના મોલ શોધવા હોય તો NaHCO3 ના મોલ બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન છે 1 - x ડિવાઇડેડ બાય એનું આણ્વીય દળ. આણ્વીય દળ કેટલા થાય? સોડિયમ સંતુલન કેટલું થાય? 24. 24 ને હાઇડ્રોજન 24, એક હાઇડ્રોજન 25, 12 કાર્બન 48. તો 48 ને 12 થશે 60. 60 ને 61, 61 ને 4 65 ને 20 85. 65 ને 20 85. તો અહીંયા ડિવાઇડેડ બાય કેટલું આવશે? 85. 48 સોરી સોડિયમ આપણે 24 સોડિયમ 24 ની સોડિયમ કેટલું આવે? 23 આવે. 24 તો મેગ્નેશિયમ નું આવે એટલે અહીંયા કેટલું છે? આપણે 23 આવશે. તો એનો મતલબ કે અહીંયા આપણો આન્સર થશે 84. અહીંયા તો ધ્યાન રાખજો, સોડિયમ નું લખવાનું છે જે કેટલું થશે? 23 થશે. 24 ને 23. ઓકે, હવે બંનેના મોલ મળી ગયા. તો તમે ઉપર જતા ફરી પાછા કે સમમોલર દ્રાવણ છે. સમમોલર દ્રાવણ છે મતલબ કે બંનેના મોલ કેવા હોય? સેમ હોય. તો આ બંનેની એકબીજા સાથે શું સરખાઈ શકે? બંનેને સરખાઈ શકાય એકબીજા સાથે. સમમોલર દ્રાવણ હોવાથી આપણે એવું લખીએ અહીંયા સમમોલર દ્રાવણ હોવાથી બંનેના મોલને સરખાઈએ તો x બાય 106 is equal to 1 - x divided by 84 આવું થાય. ઓકે, અહીંયા મલ્ટીપ્લિકેશનમાં જાય, અહીંયા મલ્ટીપ્લિકેશનમાં જશે તો 84x is equal to 106 minus 106x. તો therefore આ બાજુ લઈ લઈએ આપણે તો પ્લસ થશે. તો 84 ને 106 એટલે 190x 190x is equal to 106. So therefore x is equal to 106 divided by 190 is equal to 106 divided by 190 is equal to 0.557.
0.5578 એટલે એપ્રોક્સિમેટ એવું લખી શકાય 0.558 એપ્રોક્સિમેટ લખી શકાય 0.558 એ શેનું વેલ્યુ મળ્યું આપણને x નું હવે x શું છે આપડા તો Na2CO3 નું વજન છે તો Na2CO3 નું વજન મળ્યું તો therefore Na2CO3 હવે લખી દઈએ આપણે W of Na2CO3 is equal to 0.558 ગ્રામ મળી W of NaHCO3 is equal to 1 minus 0.558 is equal to અહીં લખ્યો આપણે 1 minus 0.558 તો 1 minus 0.558 is equal to 0.442 આટલા ગ્રામ લખી શકાય તો Na2CO3 નું વજન મળી ગયું આપણને NaHCO3 નું વજન મળી ગયું આપણને આઈડિયા છે ઓકે છે હવે આપણે શું શોધવાનું છે મિત્રો કે Na2CO3 અને NaHCO3 આ બંનેની પ્રક્રિયા કોના સાથે કરવાની છે HCl સાથે તો Na2CO3 ની HCl સાથે પ્રક્રિયા કરીએ NaHCO3 ની HCl સાથે પ્રક્રિયા કરીએ એના માટે HCl ના કેટલા કદની જરૂર છે V કેટલું છે એ શોધવાનું છે આપણે તો આવું લખી શકાય કે એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણે એવું લખીએ કે Na2CO3 જ્યારે HCl સાથે પ્રક્રિયા કરે છે Na2CO3 જ્યારે HCl સાથે પ્રક્રિયા કરે છે તો તે પ્રક્રિયા પ્રમાણે હશે Na2CO3 plus HCl it gives NaCl plus H2O plus CO2 આઉટ હવે એને સંતુલિત કરી લો ધારો કે પ્રક્રિયાને સંતુલિત કરી તો અહીંયા એને 2 છે તો આને 2 વડે ગુણીશું અહીંયા Cl 2 થઈ ગયા તો આને 2 વડે ગુણીશું H 2 થઈ ગયા સંતુલિત થઈ ગયા ઓકે હવે આ પ્રક્રિયા પર એવું લખી શકાય કે જે Na2CO3 છે આપણી પાસે એ Na2CO3 નું જો તમે આણ્વીય દળ શોધો અથવા આણ્વીય દળ નક્કી કરો આપણે નક્કી કરી શકીએ Na2CO3 નું આણ્વીય દળ કેટલું છે 106 તો એનો મતલબ કે જો તમે આનો 106 ગ્રામ વાપરો છો તો એ વખતે આના 2 ગુણ્યા 36.5 ગ્રામ એનો મતલબ કે HCl નું પ્રમાણ HCl નું આણ્વીય દળ કેટલું થાય 36.5 ગુણ્યા 2 કરો તો 73 થાય તો therefore જો તમે 106 ગ્રામ Na2CO3 વાપરો છો એ વખતે કેટલા ગ્રામ વપરાય છે આપણે 73 ગ્રામ 73 ગ્રામ જેટલો HCl વપરાઈ જાય છે આપણે કહીએ વપરાય છે એવું લખીએ છીએ આપણે તો therefore પણ હકીકતમાં આપણી પાસે 106 ગ્રામ Na2CO3 નથી આપણી પાસે Na2CO3 છે તે અહીંયા શોધ્યો છે 0.558 તો therefore જ્યારે 0.558 ગ્રામ જેટલો જો Na2CO3 વપરાતો હોય તો કેટલો HCl વપરાશે તો is equal to આ બંનેનું મલ્ટીપ્લિકેશન ડિવાઇડેડ બાય 106 તો 8 into 73 divided by 106 is equal to જો તમે ગુણાકાર ભાગાકાર કરો 0.558 ગુણ્યા 73 divided by 106 એટલે 0.384 આપણને મળશે 0.384 આટલા ગ્રામ HCl વપરાય છે કે જ્યારે એ 0.558 ગ્રામ Na2CO3 સાથે પ્રક્રિયા કરે છે તેની મળશે જેમ Na2CO3 HCl સાથે પ્રક્રિયા કરે છે એમ આપણે HCl સાથે પ્રક્રિયા કરશે તો જ્યારે NaHCO3 ની પ્રક્રિયા લખવાની થાય મિત્રો તો એ NaHCO3 ની પ્રક્રિયા NaHCO3 plus HCl it gives NaCl plus H2O plus CO2 આ પ્રકારની પ્રક્રિયા લખી શકાય છે સિમ્પલ પ્રક્રિયા છે અને આને બેલેન્સ રિએક્શન છે બેલેન્સ કરવાની જરૂર પણ નથી હવે NaCO3 નું આણ્વીય દળ કેટલું છે 84 તો એનો મતલબ કે જ્યારે તમે આના 84 વાપરો છો ગ્રામ તો એ વખતે આના 36.5 ગ્રામ યુઝ થાય તો લખી શકાય કે 84 ગ્રામ NaHCO3 જ્યારે યુઝ કરો છો તમે તો એ વખતે 36.5 ગ્રામ HCl વપરાય છે તો therefore આપણી પાસે NaCO3 તો કેટલા છે 0.442 તો therefore 0.442 ગ્રામ NaCO3 હોય તો એ વખતે કેટલા ગ્રામ HCl વપરાય તો is equal to આ બંનેનું મલ્ટીપ્લિકેશન 0.442 into 36.5 divided by 84
જો તમે એનો ગુણાકારને ભાગાકાર કરો છો 0.442 into 36.5 divided by 84 is equal to 0.192. એનો આન્સર આવશે 0.192 ગ્રામ HCl. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, આપણે જ્યારે સોડિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા કરી તો આટલો HCl વપરાય છે, સોડિયમ બાયકાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા કરી તો આટલો HCl વપરાય છે. પણ આપણે કુલ HCl શોધવાનો છે કે જે કેટલો HCl વગેરે વપરાય છે અથવા તો ઓકે મિત્રો, તો અહીંયા આપણને HCl 0.384 ગ્રામ HCl વપરાય છે Na2CO3 સાથે, 0.192 ગ્રામ HCl છે જે NaHCO3 સાથે છે. તો જો HCl નું આપણે કુલ વજન લખવું હોય મિત્રો કે કુલ HCl આપણી પાસે કેટલો વપરાયો છે તો આ પ્રકારે કંઈક લખી શકાય કે વપરાયેલ કુલ HCl બરાબર કેટલું થઈ ગયું કે વપરાયેલ. હવે અહીંથી આપણે આ આગળનો એક્ઝામ્પલ અહીંયા ચાલુ રાખીશું કે અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે વપરાયેલ કુલ HCl બરાબર શું લખી શકાય 0.384 + 0.192 0.384 + 0.192 is equal to 4 ને 6 9 8 17 દી 1 1 ને 3 4 ને 5 0.576 ગ્રામ HCl આવે. કેટલા આવે 0.576 ગ્રામ કુલ HCl વપરાયો છે. ક્યારે કે જ્યારે તમે Na2CO3 અને NaHCO3 નું સમમોલર 1 ગ્રામ મિશ્રણ લો છો તે વખતે વપરાતો કુલ HCl કેટલો છે 0.576 ગ્રામ. પણ આપણે HCl નું વજન ક્યાં શોધવાનું કીધું છે? આપણને તો ml કદ શોધવાનું કીધું છે મિલીલીટરમાં. તો એનો મતલબ કે હવે આપણે સૂત્ર વાપરી શકીએ કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા V in ml. તો એ ધ્યાનથી સમજો મિત્રો કે અહીંયા જે છે એ મોલારિટી આપણને આપેલી છે, W2 એટલે કેટલો HCl વપરાયો છે એ લખીશું, M2 એટલે HCl નું આણ્વીય દર લખીશું અને કદ જે આપણે શોધવાનું છે તો કદને જો કરતા બનાવી દઈએ આ સૂત્રમાં આપણે તો therefore V in ml is equal to W2 તો વજન કેટલું છે 0.576 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા મોલારિટી નીચે આવશે તો મોલારિટી કેટલી છે 0.1 0.1 ગુણ્યા આણ્વીય દળ 36.5 બરાબર એનું જે કેલ્ક્યુલેશન કરવામાં આવે તો 0.576 into 1000 એટલે 576 divided by 0.1 divided by 36.5 157.8 ml HCl ની જરૂર પડે અથવા આટલો HCl વપરાય. 157.8 ml HCl વપરાય છે. પણ ક્યારે કે જ્યારે Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનું સમમોલર દ્રાવણ લઈ અને 1 ગ્રામ મિશ્રણ સાથે જ્યારે તમે પ્રક્રિયા કરાવો છો તો આ પ્રકારે 1 ગ્રામની 0.1 મોલર HCl સાથે પ્રક્રિયા કરાવો છો એ વખતે 157.8 ml જેટલો HCl વપરાય છે અથવા તો યુઝ થાય છે. મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, થોડો લેન્ધી છે પણ એકદમ સિમ્પલ અને સરળ છે, તો એને ધ્યાનથી ફટાફટ આપણે લખી દઈશું.